નમસ્કાર દર્શક મિત્રો, આઈએચઆરઆરટીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ગુજરાતમાં જનપ્રતિનિધિઓના ફોટા રિક્ષા ઉપર જોયા છે ખરા? જુઓ, ભરૂચ નર્મદા જિલ્લાના જનપ્રતિનિધિના ફોટા રિક્ષા ઉપર લાગતા રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર। ચૈતર વસાવાના ફોટા રિક્ષા ઉપર લાગતા લોકોમાં ચર્ચાનું કેન્દ્ર। ભાજપ પ્રદેશમાં નવા હોદ્દેદારોની નિમણૂકની ચર્ચા વચ્ચે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખનો તાજ કોના શિરે? લોકોમાં ચર્ચાનું કેન્દ્ર। 3 લોકોના નામ વચ્ચે પૂર્વ ધારાસભ્યને પ્રદેશમાં સ્થાન મળી શકે તેવા એંધાણ। આમોદની સરકારી પડતર જમીનમાં ઘન કચરો દાટવા મુદ્દે આખરે પાલિકા લાલઘોમ। નગરપાલિકાના પ્રમુખ તથા ચીફ ઓફિસરે સ્થળ નિરીક્ષણ કર્યું। ચૈતર વસાવા રાજપારડી ખાતે અકસ્માતમાં મૃત્યુ પામેલા ટીઆરપી જવાનના પરિવારને સાતવના પાઠવવા પહોંચ્યા હતા। ઝઘડે તાલુકાના ઉમરલા અને ખાખરીપડા વચ્ચે થોડા દિવસ પહેલા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં ઉમરલા પોલીસ મથકે ફરજ બજાવતા ટીઆરબી જવાન સુમિત વસાવાનું અકસ્માતમાં ગંભીર ઇજાઓના પગલે કમકમાટી ભરી મોત થયું હતું। જે બાદ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવે તેઓની ટીમ સાથે રાજપારડી ખાતે તેઓના પરિવારજનોની મુલાકાત કરી સાતવના પાઠવી હતી અને મૃતકને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ દરમિયાન તેઓએ મીડિયા સમક્ષ કહ્યું હતું કે ગેરકાયદેસર રીતે વહન તેમજ સિલિકા વહન કરતા વાહનો પર તંત્ર દ્વારા જો 5 દિવસમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો રાજપારડી સ્થિત બિરસા મુંડા ભગવાનને પ્રતિમાને ફુલાર અર્પણ કરી ઝઘડિયા સુધી પદયાત્રા કરી વિરોધ નોંધાવાશે અને જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો ત્યાંથી પણ ભરૂચ કલેક્ટર સુધી ચક્કાજામ કરવાની ચીમકી પણ ધારાસભ્ય દ્વારા ઉચ્ચારવામાં આવી છે। એમએટી સ્કૂલમાં ભરૂચમાં એક દિવસીય ગણિત સેમિનાર યોજાયો હતો। શાળા કક્ષાએ ગણિત શિક્ષણને રસપ્રદ અને અસરકારક બનાવવા ભરૂચ જિલ્લાના ગણિત શિક્ષકોનો એક દિવસીય સેમિનાર એમએટી સ્કૂલ મુકામે યોજાયો હતો। સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરના ગણિત વિભાગના પૂર્વ વડા ડોક્ટર મહાવીર વસાવડા ના વિશેષ માર્ગદર્શનમાં સેમિનાર યોજાયો હતો। ગણિત શિક્ષણ વેળાએ પાઠ્યપુસ્તક ઉપરાંત વિષયાંગ અને સંબંધિત કેવી પ્રવૃત્તિઓ યોજવાથી બાળકોને ગણિતમાં રસ રૂચિ વધારી શકાય તે બાબતે ડોક્ટર વસાવડાએ પણ તલસ્પર્શી માહિતી આપી। 88 વર્ષીય આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ડોક્ટર વસાવડાના વિદ્યાર્થીઓ રહી ચૂકેલા એમએટી સ્કૂલ ભરૂચના મેનેજિંગ ટ્રસ્ટી રણછોડભાઈ શાહ અને આચાર્ય પ્રકાશ મહેતાએ તેમના ગુરુવર્યનું આ તબક્કે સન્માન કરી ગુરુ શિષ્ય પરંપરા નિભાવી હતી। 60 વર્ષ પહેલા સ્થપાયેલા ગુજરાત ગણિત મંડળ એક એવી સંસ્થા છે જે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે અસરકારક ગણિત શિક્ષણ આપવાની તાલીમ શિક્ષકોને આપે છે। વર્ષ 2025 માટે આ સંસ્થાના પ્રમુખ તરીકે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડોક્ટર હર્ષદ પટેલની વરણી થયેલ છે। ગાંધીજીના કેળવણીની પ્રયોગશાળા સમાન ગુજરાત વિદ્યાપીઠના નવનિયુક્ત કુલપતિનું એમએટી સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી રણછોડભાઈ શાહ અને ડોક્ટર હર્ષદ ના પૂર્વ વિદ્યાર્થીઓ તથા એમએટી શાળાના અંગ્રેજી માધ્યમના આચાર્ય તોરલબેન પટેલે સન્માન કરી શાળાના શુભેચ્છક ડોક્ટર પટેલને ગુજરાત વિદ્યાપીઠના પ્રયોગો ગુજરાતના વિશાળ ફલક ઉપર પ્રસરે તેવી શુભકામનાઓ પાઠવી હતી। ડોક્ટર હર્ષદે પણ તેમના વક્તવ્યમાં ગુજરાતના ખૂણે ખૂણે પહોંચી ગણિત શિક્ષકો માટે કાર્યશાળાઓ યોજવાનો નિશ્ચય પ્રગટ કર્યો છે। ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાહુલજીએ પણ શિક્ષકોને પાઠ્યપુસ્તક ઉપરાંત શિક્ષણ પર ભાર મૂકવા કહ્યું હતું કે વિષયોના પાયાના ખ્યાલો મજબૂત કરવા તેમણે આ કરેલા અભિયાનનો પરિચય કરાવી તેમણે આવા સેમિનાર સમયાંતરે યોજાતા રહે તેવી ઈચ્છાઓ પણ પ્રગટ કરી હતી। ભરૂચ કસક સર્કલનું ₹30 લાખના ખર્ચે નવીનીકરણ થતા લોકાર્પણ વિધિ યોજાઈ હતી। ભરૂચ શહેરના મુખ્ય રસ્તાઓમાં વાહન વ્યવહારને નિયંત્રિત કરવા માટે સર્કલો બનાવવામાં આવ્યા હતા જે જર્જરિત હાલતમાં થઈ જવા પામ્યા છે, જેમના નવા બનાવવાની જરૂરિયાત ઊભી થઈ હતી। ગત સામાન્ય સભાની બેઠકમાં નગરપાલિકા દ્વારા ભરૂચ શહેરના પાંચબત્તી સર્કલ અને કસક સર્કલનું નવીનીકરણ બાબતે ઠરાવ પણ કરાયો હતો, જેમાં પ્રથમ પાંચબત્તી અને કસક સર્કલનું નવીનીકરણ કરવામાં આવશે તે નિર્ણય લેવાયો હતો, જેમાં કસક સર્કલને જેબી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ લિમિટેડ પાનોલી સહયોગથી 30 લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જેબી કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ લિમિટેડના પ્રેસિડેન્ટ ઓપરેશન ગ્રુપના કૃણાલ ખન્ના, પૂર્વ ધારાસભ્ય અને
પ્રદેશના દાદરા નગર હવેલી દમણ દીવના પ્રભારી દુષ્યંત પટેલ, બીજેપી જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને કસક સર્કલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આંબોડમાં સ્થાનિક પોલીસને સાથે રાખી રેપિડ એક્શન ફોર્સની ફ્લેગ માર્ચ યોજાઈ હતી. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ RAF મદદનીશ કમાન્ડન્ટ રાજેશ તિવારીની અધ્યક્ષતામાં ભરૂચ જિલ્લા સહિત આમોદ પોલીસ મથકની હદમાં તેમના વિસ્તારોની RAFની બટાલિયન પરિચય મુલાકાત લીધી હતી. આમોદના સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈ તેનો ચિતાર મેળવી ભૂતકાળમાં થયેલા તોફાનો અને અન્ય પ્રવૃત્તિઓ વિશે માહિતી પ્રાપ્ત કરી શકાય તે ઉદ્દેશથી ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી. આમોદ પોલીસ સ્ટેશન ખાતે PI RV કરમટિયા અને PSI રાજેન્દ્ર અસવાર સાથે 100 બટાલિયન રેપિડ એક્શન ફોર્સની ટીમ દ્વારા આમોદ તિલક મેદાન 4 રસ્તા સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. ભરૂચમાં જનપ્રતિનિધિના ફોટા રિક્ષામાં જોયા છે ખરા? જુઓ, ભરૂચ નર્મદા જિલ્લામાં પ્રતિનિધિના ફોટા રિક્ષા ઉપર લગાવતા ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ભરૂચ નર્મદા જિલ્લામાં આદિવાસી નેતા તરીકે ચૈતર વસાવા લોકોમાં અને ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં એક અભિનેતા તરીકે ઉપસી આવ્યા હોય તે પ્રકારે ભરૂચ તથા અંતરિયાળ વિસ્તારમાં રિક્ષા ચલાવતા રિક્ષા ચાલક પર ચૈતર વસાવાને જ પોતાના જ જનપ્રતિનિધિ સાથે પોતાના જ અભિનેતા માનતા હોય તે પ્રકારે તેમનો ફોટો રિક્ષાના કાચ ઉપર લગાડી ચૈતર વસાવાના ચાહક સમર્થન હોય તે પ્રકારે રિક્ષાઓ જોવા મળી રહી છે. મહત્વની વાત એ પણ છે કે ભરૂચ લોકસભા બેઠક ઉપર 7મી ટર્મ મનસુખ વસાવા ચૂંટાઈને આવ્યા છે. 7મી ટર્મ માટે પણ ચૈતર વસાવા સામે 1 લાખ મતથી જીતીને આવ્યા છે, પરંતુ જનપ્રતિનિધિ તરીકે મનસુખ વસાવાનો ફોટો આજ દિન સુધી રિક્ષા ઉપર જોવા મળ્યો નથી. પ્રથમ વખત ચૈતર વસાવા સાંસદ સભ્ય તરીકે ચૂંટણીમાં ઉતર્યા અને આદિવાસી વિસ્તારોમાં પ્રચાર પ્રસાર કરતા અને આદિવાસીઓની સમસ્યા હંમેશા આગળ રહેતા ચૈતર વસાવા પણ આદિવાસી જનપ્રતિનિધિ સાથે એક અભિનેતા તરીકે સમર્થકોમાં ઉપસી રહ્યા હોવાનું પણ રિક્ષા ઉપર લાગેલા પોસ્ટરો ઉપરથી લોકોમાં ચર્ચાસ્પદ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે આખા ગુજરાતમાં જનપ્રતિનિધિઓ ફોટો ભાગ્ય જ રિક્ષા ઉપર જોવા મળતો હશે, પરંતુ ગુજરાતના ભરૂચ અને નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ચૈતર વસાવાનો ફોટો રિક્ષા ઉપર લગાડવામાં આવતા સાચા અર્થમાં જનપ્રતિનિધિ તરીકે ચૈતર વસાવા આદિવાસી અંતરિયાળ વિસ્તારમાં એક નામના મેળવી રહ્યા હોય જે આવનાર સમય માટે રાજકારણમાં જનપ્રતિનિધિઓ માટે પણ ચોંકાવનારો હોવાનું લોકો માની રહ્યા છે. કારણ કે ગુજરાતના ભરૂચ અને નર્મદા જિલ્લામાં જ આજ દિન સુધી કોઈ પણ જનપ્રતિનિધિનો ફોટો રિક્ષા ઉપર લાગ્યો નથી, પરંતુ યુવા નેતા ચૈતર વસાવાનો ફોટો રિક્ષા ઉપર લાગતા જ રાજકીય નેતાઓમાં પણ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ભાજપ પ્રદેશના નવા હોદ્દેદારની નિમણૂકની ચર્ચા વચ્ચે ભરૂચ જિલ્લામાં ભાજપ પ્રમુખનો તાજ કોના શિરે? લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં જ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ પણ ચૂંટણી જીતી મંત્રીમંડળમાં પહોંચ્યા છે, જેના પગલે હવે પ્રદેશ અધ્યક્ષ તરીકે કોની નિમણૂકી થઈ શકે તેવા સવાલો વચ્ચે સમગ્ર ગુજરાતના જિલ્લાઓમાં ભાજપના હોદ્દેદારોમાં નવા પ્રમુખ તરીકેની નિમણૂકીને લઈ અનેક કુતૂહલ ઊભા થયા છે. પ્રથમ વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લામાં આમ તો આ જિલ્લો ઔદ્યોગિક નગરી તરીકે માનવામાં આવે છે અને આ ઔદ્યોગિક નગરી તરીકે મનાતા ભરૂચ જિલ્લામાં છેલ્લા 4 વર્ષથી ઈશ્વરના આશીર્વાદથી મારુતિસિંહ અટોદરિયા ભાજપની કમાન સંભાળી રહ્યા છે, પરંતુ હવે પ્રદેશ અધ્યક્ષની નિમણૂક થાય તો નવા પ્રદેશ અધ્યક્ષ ભરૂચ જિલ્લામાં જિલ્લાની કમાન સંભાળવા માટે કોને નિમણૂકી આપી શકે તેવા અનેક સવાલો ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ગુજરાતના હાલના મુખ્યમંત્રીના અંગત કહેવાતા ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને દીવ દમણના હાલના પ્રદેશ પ્રભારી દુષ્યંત પટેલ પણ પ્રદેશમાં સ્થાન મેળવી શકે તેવા એંધાણો વર્તાઈ રહ્યા છે. સામાન્ય રીતે જો પ્રદેશમાં દુષ્યંત પટેલને સ્થાન મળે તો ભરૂચમાં જિલ્લા પ્રમુખનું પલ્લું કોનું ભારે હોઈ શકે? RSS સાથે સંકળાયેલા હોદ્દેદારોની જો વાત કરવામાં આવે તો 3 લોકોના નામ ચાલી રહ્યા છે, જેમાં દિવ્યેશ પટેલ કે જેઓ RSS સાથે છેલ્લા ઘણા વર્ષોથી ભાજપ સાથે જોડાયા છે અને અનેક હોદ્દા મેળવીને કામ પણ કરી ચૂક્યા છે. સાથે નીરલ પટેલ પણ રેસમાં હોવાનું માનવામાં આવે છે. નીરલ પટેલ હાલ ભાજપના જિલ્લા મહામંત્રી છે અને તેઓ પણ RSS સાથે સંકળાયેલા છે અને સારી છબી ધરાવે છે. જો ભરૂચને બાકાત કરીને અન્ય તાલુકામાંથી જિલ્લા પ્રમુખ તરીકેની નિમણૂકી કરવામાં આવે તો જંબુસરના છત્રસિંહ મોડી જિલ્લા પ્રમુખ તરીકે રેસમાં હોઈ શકે.
કારણ કે તેઓ જંબુસરમાંથી વિધાનસભા ભૂતકાળમાં લડી ચૂક્યા છે અને મંત્રી પદ મેળવી ચૂક્યા છે અને જિલ્લા ભાજપ પ્રમુખ પણ રહી ચૂકેલા છે અને ભરૂચ જિલ્લાનું રાજકારણ અંગે છત્રસિંહ મોડી પણ વાકેફ છે. પ્રદેશ અધ્યક્ષ સાથે પ્રદેશ હોદ્દેદારોની નિમણૂકી બાદ ભરૂચ જિલ્લાનું ચિત્ર સ્પષ્ટ થઈ શકે તેમ છે. પરંતુ હાલમાં ભરૂચ જિલ્લાના ભાજપના કેટલાક હોદ્દેદારો પણ ગાંધીનગરથી દિલ્હી સુધી આંટાફેરા શરૂ કરી દીધા હોય તેવું ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત એસએમસીપી સંસ્કાર ભારતી પ્રી પ્રાઇમરી સેક્શનના બાળકો માટે પ્લે દિવસ ઉજવાયો હતો. સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત ભરૂચ શહેરની એસએમસીપી સંસ્કાર વિદ્યા ભવનના પ્રી પ્રાઇમરી સેક્શનના બાળકો માટે ડે કેમ્પનું આયોજન કરાયું હતું. આ ડે કેમ્પમાં 4 થી 6 વર્ષના 387 બાળકોએ લાભ લીધો હતો. ડે કેમ્પનું આયોજન કરવાનો મુખ્ય હેતુ બાળકોની વયને અનુરૂપ અસંખ્ય આઉટડોર પ્રવૃત્તિઓથી પરિચિત કરવાનો હતો. બાળકોમાં આત્મવિશ્વાસની સાથે નેતૃત્વના ગુણોના બ્રિજ વિકસે અને બાળકો નવા કૌશલ્ય શીખે, પડકારરૂપ કાર્યોમાં જોડાય અને ટીમ વર્કથી ભાવના કેળવાય તથા સ્વતંત્રતાના સ્તરનો વિકાસ થાય તે હેતુસર કરાયો હતો. આ ડે કેમ્પમાં બાળકોએ ધ્યાન, યોગ, ઓમ, ચેન્ટિંગ અને ગ્રુપ એક્ટિવિટી સાથે રમતોનો આનંદ માણ્યો હતો. આમોદમાં સરકારી પડતર જમીનમાં ઘન કચરો દાટવા મુદ્દે પ્રમુખ તથા ચીફ ઓફિસર તપાસ અર્થે પહોંચ્યા હતા. આમોદ નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ અને ચીફ ઓફિસર પંકજ નાયકે ઘન કચરા વિશેની જે પણ કોઈની પાસે માહિતી હોય તે દિન 10માં નગરપાલિકાને જણાવે તે બીજા નક્કર પુરાવા થકી જે તે સમયના કોન્ટ્રાક્ટરને લાગતા વળગતા અધિકારીઓ ઉપર ખાતાકીય પગલાં લેવાય તેવી જોગવાઈ પણ કરવામાં આવનાર હોવાનું કહ્યું છે. આમોદ નગરપાલિકાના પ્રમુખ ચીફ ઓફિસર દ્વારા જમીનમાં દાટેલા ઘન કચરાની સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ઊંડા ખાડા ખોદીને સદર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. હજુ પણ કેટલીક જગ્યાઓ પર કચરો જમીનમાં દાટેલો હોવાનું સામે આવ્યું છે, જેના પગલે આમોદ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરે સ્થળ નિરીક્ષણ કરી કાર્યવાહી શરૂ કરી છે. શ્રી સરદાર પટેલ ગ્રુપના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલાજી પટેલ તથા તેમની ટીમ ભરૂચ સેવા યજ્ઞ સમિતિની મુલાકાત લીધી હતી. ભરૂચ સિવિલ હોસ્પિટલના પટાંગણમાં લોકોની સેવા કરતી સેવા યજ્ઞ સમિતિ સંસ્થામાં આવેલી છે, જેમાં અનેક લોકો ગરીબ, નિરાધાર અને દિન દુખિયા લોકોની નિઃશુલ્ક સેવા કરવામાં આવી રહી છે. તેમને રહેવા, જમવા અને સારવાર સહિતની સેવાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવે છે. એટલું જ નહીં, સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓ અને તેમના સ્વજનો માટે પણ ભોજનની વ્યવસ્થા પણ સેવા યજ્ઞ સમિતિ દ્વારા જ કરવામાં આવે છે. જોકે અફસોસની વાત, આટલા બધા લોકોના નિસ્વાર્થ સેવા આ ચાકરી કરતી સેવા યજ્ઞ સમિતિ સંસ્થાને લોકોને રાખવા જમીનની જરૂરિયાત હોય પરંતુ તે નહીં મળતા પતરાના શેડ એટલે કે તાડપત્રીના ડેડા તંબુ નીચે સેવા રાખવામાં આવી રહી છે. આજ ભરૂચ શહેરમાં સ્વામિનારાયણ મંદિરમાં ખાતે શ્રી સરદાર પટેલ ગ્રુપ એટલે કે એસપીજીનો પારિવારિક સ્નેહમિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલ ઉપસ્થિત રહેવા આવ્યા હતા અને ભરૂચ પહોંચી સિવિલ હોસ્પિટલમાં સેવા યજ્ઞ સમિતિની મુલાકાત કરી હતી અને નિરાધાર લોકોનું પણ નિરીક્ષણ કર્યું હતું. અને આવા લોકો જો આટલું મોટું આયોજન કરતા હોય અને આવી રીતે સેવા ચાકરી કરતા હોય તો ટુકડો જમીન ફાળવવામાં આવે તેવી પણ માંગણી કરી છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ગુજરાતમાં જનપ્રતિનિધિઓના ફોટા રિક્ષા ઉપર જોયા છે ખરા? જુઓ ભરૂચ નર્મદા જિલ્લાના જનપ્રતિનિધિના ફોટા રિક્ષા ઉપર લાગતા રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર. ચૈતર વસાવાના ફોટા રિક્ષા ઉપર લાગતા લોકોમાં ચર્ચાનું કેન્દ્ર. ભાજપ પ્રદેશમાં નવા હોદ્દેદારોની નિમણૂકીની ચર્ચા વચ્ચે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખનો તાજ કોના શિરે? લોકોમાં ચર્ચાનું કેન્દ્ર. 3 લોકોના નામ વચ્ચે પૂર્વ ધારાસભ્યને પ્રદેશમાં સ્થાન મળી શકે તેવા એંધાણ. આમોદની સરકારી પડતર જમીનમાં ઘન કચરો દાટવા મુદ્દે આખરે પાલિકા લાલગો. નગરપાલિકાના પ્રમુખ તથા ચીફ ઓફિસરે સ્થળ નિરીક્ષણ કર્યું. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.